ગાઈસ ને ગાઈસ તો આપણે હવે ચકાચક તૈયાર બિયાર થઈ ગયા છે. તો આપણે આવ્યા હતા અગાસી ઉપર, બરોબર છે, ઉપર જોવા માટે કે પતંગ ચગે છે કે નહીં. પણ આ ચકતા હતા બે પતંગ, અને એક આપણે અગાસીમાં આવી ગયો હતો આ પતંગ. આ રહ્યા દોરી પાછળથી આવ્યો હતો, તો આપણે પતંગ ચગાવ્યું, ચગાવવું હોય તો ચગાવશું. થોડી કમથી દોરી છે, આપણી પાસે દોરી કાંઈ છે નહીં. નીચે જો ઓલો લૂંટણીઓ રહ્યો. ચાલો આપણે થોડુંક પતંગ ચગાવી નાખીએ. તો આપણે લૂંટેલો પતંગ ચગાવી નાખ્યો જોઈ રહ્યો, અને આટલી અમથી દોરી છે પાછળથી ચગાવ્યો છે. એ પતંગ હવે આપણે ચગાવશું. પતંગ કાપી નાખ્યો છે જોઈ રહ્યો તે. આપણે એક પતંગ કાપી નાખ્યો છે, જો પાછો પતંગ ઉતારી નાખ્યો છે. આ ભાઈબંધ છે, આ ભાઈબંધ ચગાવતો તો દેખાય. પાછો મારો કાપશે પતંગ, એટલે પછી રાડું પાડશે, હાલે 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 હાલે. પછી પાછો હું ચગાવીશ, પછી પાછો કપાઈ જાય. આપણે આવી ગયા ઘરની બહાર. આપણા બે જણા રમતા હતા છે ને, એને ફ્રી ફાયર, અને બીજા બધા હવે ક્રિકેટ લાઈનની ટીમ બનાવીને જતા હતા રમવા. તમે જોઈ શકો છો. ફ્રી ફાયરમાં એટલું મગન છે ને કે તમે વાત પૂછોમાં. જો અધવચ્ચે રમવા મેળાવ, રોડની વચ્ચે ઉભરીને રમવા મેળા. જો જવાનું હતું ક્રિકેટ રમવા મેળા, રોડ ઉપર ફ્રી ફાયર. હવે એટલી ફ્રી ફાયર મશગુલ છે ને કે નાથી હલતા નથી, અને ઊભા ઊભા રમે છે. ગાઈસ હું આવી ગયો તો બહાર, અજય આવી ગયો તો બહાર. તો એક મિલન ને જયદેવ આગળ જાય છે. અમે ચારે ચાર જાય છે, અમે ચા પીવા. ચા લવર બોલતે ભાઈ, ચા લવર. તમે આવી ગયા ચા પીવા, કારણ કે અજયભાઈ આપણને લઈને આવ્યા હતા ચા પીવા. એ તો નથી દેતા, આ મિલનભાઈ જયદેવભાઈ આપણને પાઈ છે ચા, તો આપણે પાઈ નાખીએ. હવે આપણે ચકાચક પી નાખી ચા, બરોબર છે. તમે અમને ચા પાઈ રહ્યા છો, તમને કેવું ફીલ થાય છે? તો આપણને જયદેવભાઈ છે ને ચા પીરસી રહ્યા છો. તમે પીવો ચા હે મિલન? તો વાંધો નહીં એમ. જગત નાકા ફૂલ કરી દી હો ભાઈ. શું કે હું વાત શું કરતા હતા તમે? હા ભો પૂરી થઈ ગઈ તારી. જા બે ફૂલ પંપ મારે જો. શરમાઈ ગયા બિચારા. શરમાઈ ગયો ઈ સ્પોર્ટ માં નથી. હાલે ભાઈ. હા એક નંબર. હમું જો ચકાચક લાગે છો. આપણે એક કામ કરી, અહીંયા તારું નામ શું છે? તારે બહાર જવું છે? એ ફાસ્ટી બોલ ની. તારું નામ તારું નામ મોન્ટુભાઈ છે? ક્યાં રહે તું? એવું છે? તો અહીંથી બહાર રખડે. તું રખડે શું કામ અત્યારે? તું હજી અત્યારે નીકળી આવું છે મારી ભેગું? આવું છે બહાર રખડવા? હાલ ને, મજા આવે. હાલ ને પ્લીઝ. એક વાર સ્માઈલ કરી દે. હા એમ કરી દે. હાય. ફોન કાને રાખ. એક વાર ફોન કાને રાખી દે. વાત કરતી તો અમારો મિત્ર છે ને ભાગ લઈને આવી ગયો. લાવો તો ભાઈ. હું ભાગ હું લઈને આવ્યા? કુરકુરિયા દો તો ખરા, ખાવાનું નહીં અમારે. તમે કાંઈ હું તમારે આટલું શું લાયા તમે? ચિગમ લાયા. કુરકુરિયા ખાઈ નાખી. હવે અમારે જવાનું છે એક જગ્યાએ બહાર, થોડોક અત્યારે ભાઈબંધ ભેગો નાસ્તો કરી લઈ. અરે હું તો ખાઈ લઈ, મને બહાર જ જવાનું. તમે લોકો ખાવ. અને આ જો આ તો છે ને એને ગેમ લવર જ છે હારો ડોફો. તો આપણી ભેગું આવી ગયા છે આપણા ઇન્ફ્લુએન્સર નિલેશભાઈ ખસિયા, અને એની ભેગું આવી ગયા છે રુચિભાઈ. હાય કહી દો ભાઈ. રુચિભાઈ ક્યાં ગયા તમે બે? કાઈ નહીં, દવાખાને ગયા હતા. કોની દવા લેવાની? દવા તો કોઈ નહીં હતી લેવાની. દાદાને ખબર કાઢવા ગયા હતા. ઠીક, ખબર કાઢવા ગયા. કઈ થયું નથી ને? સમોસા ખાવા ગયા હતા. જો આ દવાખાને જાય કે કોક સમોસા ખાવા જાય, ખબર નથી પડતી. આવા છે ને આવા દાદાના સમોસા ખાધા એમ. ઠીક, દાદાએ તમને ખવડાયા. ખાઈ લેવાનું એમને, ગમે ખવડાવી. ખાવાનું આવે ને એટલે ગમે ખાઈ જ લેવાનું, શરમાવાનું જ નહીં. રોજ શરમાવાનું. તો મિત્રો આપણે આવી ગયા હતા ઘરે, કારણ કે અમારે ભાઈબંધ લોકોનો ઓકટાઈન જવાનું નક્કી થયું છે. આપણે પેલા છે ને એને જોઈ લઈ કે કંઈક લાવ્યા છે કે એની મમ્મી કહેતા હતા કે ચોકલેટ લાવશું. તો હવે આપણે ચેક કરી લઈએ કે હું લાવ્યા છે. અરે જો શું છે ખબર છે? એક બબલી છે ને ફ્યુઝે છે ફૂલ સ્વીટ. હાય. હવે છે ને એને સાંજે પાકા ચીકી બોલ છે, ખાયા જ કરવાનું. સાંજે 1-2 વાગે તોય ઠીક, અને 9 વાગે તોય ઠીક. બાકી ફ્યુઝર તો દરરોજ એક ઉપાડી જ લેવાની. સ્વીટ તો ખાવું પડે તો યાર દિવસ સારો જાય ને અમારો.
મિત્રો આપણે થઈ ગયા છે ચકાચક તૈયાર, બરોબર છે. તો આપણે હવે જવાનું છે આજે બહાર જમવા. કાંઈક આજે ઘરે નથી જમવાનું, મજા આવશે બહારનું ખાઈ નાખીએ, કારણ કે ભાઈબંધના જો ઇન્વિટેશન આવી ગયું હતું કે હાલો આપણે બધા બહાર જઈએ, પ્રોગ્રામ કરી. તો અમે લોકો આજે બહાર જઈશું. ગાઈસ, તો આપણે નીકળી ગયા હતા ઓક્ટેન જવા માટે. ભાઈબંધનો ફોન આવી ગયો હાલો નીકળો, એટલે આપણે નીકળી ગયા છીએ. અને ત્યાં જઈને આપણે ફૂલ દાંતી લેવાનું છે ભાઈ. એ લોકો બધા ઘરેથી નીકળ્યા છે, અને આજે તમને દેખાડીએ. આપણે આવી ગયા હતા ઓક્ટેન, બરોબર છે. ઓક્ટેનની બહાર ઊભા હતા, આપણો રહ્યો ઓક્ટેન, બરોબર છે. તો આપણા શ્રેયાંશની લોકો બેઠા હતા. આપણે હવે ઘડીક વેઇટ કરીએ, બીજા બધા મિત્રો આવે છે, પછી આપણે ઉપર જઈએ જમવા. તો આપણે બધા આવી ગયા છીએ ઓક્ટેનમાં. તમે જોઈ શકો છો બધા શરમાઈ ગયા. હો ભાઈ, ફૂલ શરમાઈ ગયા. એમ થોડી હાલે, જવાનું તો હોય જ તે ઓક્ટેનમાં જમવા. હા ભાઈ, જો પૂરા હું કયો તમે એ ભાઈ તમે કઈ જમાડશો અહીં ઓક્ટેનમાં? જો ઉભો રહી ગયો. આપણે બધા છે ને બેલ્ટ બંધાવી લીધા છે. આપડા જો આપડી ગેંગ અહીંયા બેઠી છે. ફૂલ 390 માં ફૂલ તમારે વચોલ કરવાના છે કે ભાઈ ઠીક ઠાક આવ્યા? ભૂરાભાઈ બોલો તો. અમે લોકો ફૂલ મોજ કરવા હતું આવ્યા છીએ. આ ભાઈ નહીં મોજ કરે, કારણ કે મોજ નહીં કરે. 390 માં પાણીની બોટલ આપે. એક છે ને ઓલી ગેરહાજરી છે. સ્ટાર્ટર છે ને જાતે લેવાનું. આ કઈ સુધારવું જોઈએ. 800 રૂપિયા ફેરસી ન દે. લેજો, ઓછું લેજો. આપણા બધા મિત્રો જો બેહી ગયા છો, ફૂલ દાબદાદ મળ્યા ભાયા. હું નમન બે લઈને આવ્યા. બરોબર છે. થાવું જ જોવે આ બધું. કરી કટના હો ભાઈ. ચકાચક હો ભાઈ. જો આપણે જમવા માટે આપણે આવ્યા હતા. અને આ લોકો છે ને એને ચકાચક કરી નાખ્યું. એટલું બધું કેમ લઈને આવ્યો તો? એટલું બધું તું ખાઈ જઈશ? આ શું કહેવાય? રોટી કહેવાય? રોટલી ભાઈ. શ્રેયન જો પીઝા ખવાયા છો આપણે. ભાઈબંધ ને છે ને જો આ બધા પવાડા કરે છે. અડધાનું નથી આવ્યું, અડધાનું આવી ગયું છે. આ ભાઈબંધ નું જે સ્ટાર્ટર જ ચાલુ છે. બરોબર છે, આવું જ કરવું આપણે. અહીંયા આવીને મારે બોલાય તો નહીં, પણ હાલ્યા કરે બધું. હવે કેવો હારો છે ને? હારો છે ને? હું નાખી દીધું ભાઈ ઉપરથી ડુંગળી ટમેટા નાખી દીધું. એટલે શું નામ છે આનું? આનું નામ શું છે? इसका नाम क्या है? वेज मखनी. माखण જેવું નમણું ચોકલેટ આપો ને. આમાં જેલી આવે ને કેમ જેલી એ ગાઈસ અમારે છે ને આનું છે ને આ વિશે છે ને બહુ મસ્ત બોલ્યો તો. અત્યારે કઈ બોલાય એવું તો નથી. એક મિત્ર નથી ખાધેલું આના વિશે છે ને. હાવ દાંત કાઢવા મળી ગયા છે ને. દાંત કાઢવા મળી અને દેખાડાય નહીં. બોલ. ચોકલેટ ખવાય, અમેરિકન નટ્સ નો ખવાય. સેહત માટે હાનિકારક કહેવાય. ચોકલેટ ખાઓ, ખુશ રહો અને મોજ કરો. બસ આવજો. આપણે થોડું જ ખાવાનું ભાઈ, કાલો તો નહીં જ ખાવાનું, સમજી ગયા ને? જો તો વાંધો નહીં. તમારે કે લેવું? આપણે થોડુંક લઈ લઈએ, થોડુંક ખાઈ બાઈ નાખીએ. તમારું જમવાનું ખતમ થઈ ગયું છે. અમારા બધા જાય છે બહાર, બરોબર છે. સ્વેટર બેટર પહેરી લઈએ, એટલે હવે બહાર જતા અમે થોડો આટો બાટો મારી નાખી. જમીન ડાયરેક્ટ આવી ગયા હતા સીડીએમ કરવા હાટું. આ ભાઈના ફૂલ પૈસા વધી ગયા છો, એટલે સીડીએમ વીડીએમ કરવા છે. આ ભાઈ તમારી જેમ જોવા દયા છે. જો હાઈ કરી દે, પૈસા નહીં પડવાના. આપણે તો કઈ હોય વગરનું ડાયરેક્ટ ગાઈસ જ કરવાનું, બીજું કઈ કરવાનું જ નહીં. જો ટીચુક કરે. હું ઘરની બહાર આવી ગયો તો મારા ઘરે પડ્યો હતો એક નાસ્તો. ભૂંગા પડ્યા ટાઈમે નહોતા ખાતા, કારણ કે હું ગયો તો ઓક્ટેન, બરોબર છે. તમે મારા બધા મિત્રોને કીધું મારા ઘરે આવી જાઓ, ભૂંગા પડ્યા ખાઈ ન ખવાય. તો આપણા બધા મિત્રો આંજે આવી ગયા છે 12 વાગે. આ જો આ બધા આજે ભૂંગળા બટામાં ખાઈ લઈએ. ટાટ છે ફૂલ, તો આ લોકો બધા આવ્યા છે ભાઈ. ભૂંગળા બટા ખાવાનું એટલે ગમે ને પોગી જ જવાનું હોય ભાઈ. ભાઈચારા ઈસકો બોલતે ભાઈચારા ભાઈ. 12 વાગે ભૂંગળા બટા ગમે ના ખાવા આવે. તમે આવશો કોઈ દી? જો રાતે 12 વાગી ગયા છે, તો આપણે બધા જો મારો ભાઈ ઉઠી ગયો તો, એ ગેમ રમતો હતો ને. આ બધા જો બધા ભાઈ બહેન આટો મારો વૈયા ગયા છે. તો કાંઈક જાય છે આટો મારવા, રખડ પકડ પટ્ટી કરી. બાકી અત્યારે નીકળવાનો નહોતા, પેલા ભૂંગળા બટા ખાધા, પછી મેં હાલો આપણે આટા મારવા જાય. બધા આટા મારવા નીકળી ગયા ગાડી વાડી લઈને.
તો ગાઈઝ મિત્રો તમે છે ને બાર ગયા આટો મારો જો આ બધા ડાસા જોવો તમને કેવું ફીલ થયું આ શું બોલો અમને મજા આવી ફૂલ મને બહુ મજા આવી આ તું તો તને તો ખબર જ છે કરાયો તો વધારે મજા આવે હમણાં તો કરાયો ભૂંગળા બટેટા વ્લોગમાં બધું આવશે ભાઈ કેટલું ખોટું બોલે ભૂંગળા બટેટા ખબર પાછો કે છે ને એને મારે નાસ્તો કરો હારો તું ખવડાવ ને વ્લોગ ઉતાર લો મારો લોગ તું ઉતાર તું શોર્ટ ઉતાર ભાઈ શોર્ટ ઉતાર્યો આપણે તો ક્રિએટર છે ભાઈ ક્રિએટર મિની ક્રિએટર હો ભાઈ ચાલો બાય બાય આજ થોડુંક છે ને જાગી લઈએ થોડાક મિત્ર ભેગું બાકી આપણે પછી હવે ઘરે જઈને હમણાં સુઈ જશું તમને ખબર તો છે ગાઈઝ તો આપણે આવી ગયા છે ઘરે બરોબર છે તો આપણે હવે આજે સુઈ જશું આજનો બ્લોગ કરી છીએ આપણે કમ્પ્લીટ તો લાઈક કરી દેજો શેર કરી દેજો અને કોમેન્ટ કરી દેજો જે થતું હોય અને ચલો બાય બાય ગુડ નાઇટ ટાટા